ચમ સા ભાઈબંધો સાતમા તારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે તો ઘણા મોડા મોડા ઉઠ્યા હતા ભાઈ। આજ તો મોડા ઉઠ્યા ને પછી આપણે બનાવી દીધી ચાને ઉકાળવા મૂકી અને પછી આપણે બેસી ગયા નાહવા માટે। બ્રશ કરી દીધો અને નાહવા બેસી ગયા। નાહી ધોઈને પછી કમ્પ્લીટ થઈ ગયા તૈયાર। સેટિંગ બેટિંગ કરીને તો કમ્પ્લીટ રેડી જ હતા। થોડી બોયો ચડાવી અને માથું બાથું સેટિંગ થોડું હરખું કર્યું। હરખું કરી અને પછી આપણે ચાની ચૂસકી મારી દીધી ભાઈ। ચા પીને થોડા મસ્ત મૂડ આવી ગયેલો આપણને, પણ આપણે થઈ ગયું હતું જવામાં ઓફિસ ઘણું મોડું ભાઈ। અને આપણે તો હેડતા ભાઈ નીકળ્યા। હેડતા ઓફિસ જવા માટે નીકળી ગયા હતા। રસ્તામાં આપણે જોઈ ગયા ભાઈ વલ્લો જોયો એટલે દિલ ખુશ થઈ ગયું। પછી આપણે પહોંચી ગયા ઓફિસમાં ભાઈ। ઓફિસમાં પહોંચી ગયા ને પછી આપણો થઈ ગયો તો ખાવાનો ટાઈમ। ત્યાં આપણે ભાઈ આ તબિયત થોડી વીક હતી, બાઇક લઈને નીકળ્યા ઓફિસમાંથી। બાઇક લઈને ઘેર આવીને આપણે ખાવા બેસી ગયા। બે ચાર હારા નવાલા ખાઈ લીધા। ખાઈને પછી આપણે આવી ગયા મુન્નાબેન દુકાને આવીને પછી આપણે ખાવા માંડ્યા પેપ્સી ખાઈને પછી આપણે મારો મિત્ર સુરજભાઈ નીકળી ગયા। અમે તો બે જણા ઓફિસમાં। પછી વાગ્યા હતા 3:30 ને આપણી તબિયત થોડી વીક હતી। ભાઈબંધ કે ભાઈ હેડો તમને તાણે હું ઘેર મૂકી જાઉં। ઘેર આવ્યો મૂકવા ભાઈબંધ ઘેર આવીને પછી આપણે આપણી બસંતી ચાલુ કરીને કપડો બદલીને આપણે નીકળી ગયા હતા ભાઈ હોસ્પિટલ જવા માટે। આપણે પહોંચી ગયા હતા ભાઈ હોસ્પિટલ જ્યાં ડૉક્ટર કે ભાઈ ઇન્જેક્શન વગર ચાલે એમ નહીં। માર્યું ઇન્જેક્શન એવું માર્યું ને તે દુખાવો પડી ગયેલો ભાઈ। દુખાવો પડ્યો ને પછી આપણે નીકળી ગયા પાછા ઘેર આવવા માટે ભાઈ। ઘેર આવવા માટે નીકળ્યા। ઇન્જેક્શનમાં તમે જુઓ હાથ તો દુખાય એવો દુખાય। પછી આપણે આવી ગયા પાછા ઘેર આવીને થોડું આમ બેટર ફીલ થતું હતું ઇન્જેક્શન લીધા પછી। આટલા સુધી બના રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।